જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જશો। આજે શનિવારે હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા હતા અને હવે ટીમ બધી અમારી જાય રહી એવાલ ક્રિકેટ રમવા માટે। તો હનુમાનજીને દર્શન કરીને હવે અમે નીકળી છીએ એવાલ ક્રિકેટ રમવા માટે। હનુમાનજીને દર્શન કરીને અમે આવી ગયા એવાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં। અમે પોતે ત્યાં એવાલની ટીમ આવી ગયેલી હતી। પછી અમારી ટીમે ઉછાળી દીધો ટોચ અને અમારી આવી ગઈ બેટિંગ। અમારી ટીમ એવન ગ્રાઉન્ડમાં પહોંચી છે। ટોસ થઈ ગયો છે। પહેલી બેટિંગ અમારી છે। એવાને ફિલ્ડિંગ લીધી છે। ટોસ અમે જીતીને અમારા કપ્તાન દેવાએ બેટિંગ લીધી છે। અમારા ઓપનિંગ બેટ્સમેન ભરત અને રાજુ ખાના બે ઓપનિંગમાં આવી ગયા છે। 8 ઓવરની મેચ છે। પાવર પ્લે વાળી છે। એવાલની ટીમ ફિલ્ડિંગમાં છે, અમારી બેટિંગ છે। ફોરેસ્ટ વાળાને ઓપનિંગમાં મેલ્યો હોય। છક્કા આણવાના હો, કાયદેસર સિક્સ મારવાના। पहली मैच जीती गया ही, બધા पानी ऊपर આવી ગયા है અને थोड़ा थोड़ा बारिश भी आ रहा है। માંડ करके एक मैच जीते हैं और थोड़ा थोड़ा बारिश पण आ रहा है। नारू बहुत हारी बॉलिंग करता है। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। બીજી મેચ ચાલુ થઈ જઈએ। ચાલુ વરસાદ આવે હેરો। આ વખતે ફિલિંગ આવી છે ટોસ હારી। હરેશભાઈ બહુ મસ્ત પ્લેયર છે। ઓપનિંગમાં મૂકવાની હતી પણ અમારે શું કે ફિલિંગ આવી ગઈ ને કે ઓપનિંગમાં મૂકવાના હતા। હા, વિનાને પૂછી લે। અમારી બેટિંગ આવતા રાજુ ઓપનિંગમાં આવ્યો છે અને 4 મારીને શરૂઆત કરી દીધી છે। બીજી મેચ હારી જાય અમે ને હવે બધા ઘરે ઘરે ખાઈ પીને નાઈ ધોઈને પછી આરામ આવે। એવા વારામાં જીતી જશે। હાલતા ઊંડા ચશ્મા ટપાવી લીધા ભાઈ કે નથી? હાલતા ભાઈ કે ચશ્મા ટપાયા મેં ભાઈ કે નથી લઈ લીધા આપણે। થોડીક હવા લાગતી હતી ને મચ્છર પડે નહીં આ કે ચશ્મા ટપાવી લીધા। જાતો એક કામ તો કર્યું। ક્રિકેટ રમીને સાંજે ઘરે પહોંચ્યા તો ગામમાં પાણી થઈ ગયું હતું। વ્યવહારમાં તો વરસાદ હતો નહીં, અહીંયા તો થોડોક વધારે વરસાદ લાગે। ગારો ખૂંદતા પહોંચ્યા ઘરે। જમી બમીને કરશું આરામ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।